જૂનાગઢ જિલ્લાના માંગરોળના જામવાડી ગામના ખેડૂતોની સામે રોષ જમાવનાર ધારાસભ્ય ભગવાનજી કરગટિયાની સામે હવે ક્યાંક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં પુલિયો તોડવાની વાત થઈ રહી છે તે એમ જ રહેવું જોઈએ, કારણ કે જો આ રસ્તો તૂટી જશે તો પછી એમને ખેતરે જવામાં પણ ક્યાંક તકલીફ પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ગઈકાલે જામવાડીના ખેડૂતો પાસે ગયા હતા, જ્યાં પુલિયાનો જે મુદ્દો છે તેમને ક્યાંક તોડવાની વાત ચાલુ હતી। એ સમય દરમિયાન મામલો આખો ઉગ્ર બન્યો અને ક્યાંક ગાળાગાળી પણ થઈ। આ તમામ બાબતે હવે ખેડૂતો મેદાનમાં આવ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ એક જ કરવામાં આવી છે કે અમારી બસ માંગ આ જ છે કે જ્યાં પુલિયો તોડવાની વાત થઈ રહી છે તે તોડવામાં ન આવે, કારણ કે અમારી પાસે માત્ર એક જ રસ્તો છે, અમે અમારા ખેતરે જઈ શકીએ માટે। સૌથી પહેલા તો ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને એ પછી જે ખેડૂતો સાથે ગાળાગાળી કરવામાં આવી હતી તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। નથી આવવું હા હા પહેલા તમે હવે રાખો આવી જામવાડી ગામનો પ્રશ્ન છે મારી આવી એમાં 2022 અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંઈ કામ કર્યું નહીં, એટલે આ ખેડૂતો 30 જેટલા ખેડૂતોને જવાના પોતાના વાડિયાથી વાયામાંથી જવું પડતું। સ્વખર્ચે આ લોકોએ પોતાનો પુલ બનાવ્યો, પોતાની માલિકી બનાવી, સરકારી કોઈ જગ્યા ઉપર નહીં। એ પુલમાં એક ગામનો એક રહીશ અરજી કરે છે, અરજી કરીને મામલતદારમાં અરજી કરે છે, પછી પ્રાંતમાં કરે છે। પ્રાંત 2022માં 10 ઓગસ્ટે એક હુકમ આપે છે। હુકમમાં ક્યાં એવું મોટું પુલ તોડી નાખે,
છતાં પણ મામલતદાર સાહેબ શ્રી આવી અને એ હુકમનું અમલ કરે છે, ખેડૂતોમાં સાથ સહકાર આપે છે. ને એ હુકમનું પાલન કરીને જે થોડું ઘણું ડેમેજ કરવાનું હતું એ કરીને જતા રહે છે. એટલે હુકમ ત્યાં પૂર્ણ થઈ ગયો. પછી ફરીથી સાહેબ ભગવાનજીભાઈ કલગોઠિયા માંગરોળના ધારાસભ્ય છે, એ ફરિયાદ સંકલનમાં કલેક્ટર શ્રી મામલતદાર સાહેબ ધારાસભ્ય શ્રી સ્થળ તપાસ કરતા, ખેડૂતો ત્યાં હાજર હતા. જે અરજી કરતા હતા એ પોતે આવ્યું નથી. આ ખેડૂતોને બધા કીધા એ બધા ને હાજર રહ્યા. આ ખેડૂતોએ વાત રજૂ કરી કે આ અમારી જગ્યા છે, માલિકીની જગ્યાને કોઈ નુકસાન નથી. સાહેબ સૌથી મહત્વનો પ્રશ્ન, તમને ખબર છે કે આ વર્ષે તમે પણ અહીંયા છો કે સૌથી વધારે 24 કલાકમાં 30 ઇંચ વરસાદ પડ્યો માળિયા પંથકમાં, તોય આ પુલને કારણે એકના ખેતરમાં પાણી ગયું નથી કે કોઈને 1% નુકસાન થઈ નથી. છતાં પણ આ તોડી નાખવા માટે ધારાસભ્ય શ્રી ફરિયાદ સંકલનની અરજી કરે છે. અમારી માંગણી એ છે કે આ પુલથી કોઈ પણ વ્યક્તિને 1% નુકસાની નથી. આજે આ ખેડૂતો બધા એ પણ સ્વીકારવા તૈયાર છે કે અમે કહેતા હોય 2022 અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંઈ કામ કર્યું નહીં. એટલે આ ખેડૂતો 30 જેટલા ખેડૂતોને જવાના પોતાના વાડિયાથી વાયામાં થઈને જવું પડતું. સ્વ ખર્ચે આ લોકોએ પોતાનો પુલ બનાવ્યો, પોતાની માલિકી બનાવી, સરકારી કોઈ જગ્યા ઉપર નહીં. એ પુલમાં એક ગામનો એક રહીશ અરજી કરે છે, અરજી કરીને મામલતદારમાં અરજી કરે છે, પછી પ્રાંતમાં કરે છે. પ્રાંત 2022માં 10 ઓગસ્ટે એક હુકમ આપે છે. હુકમમાં ક્યાં એવું હતું પુલ તોડી નાખે, છતાં પણ મામલતદાર સાહેબ શ્રી આવી અને એ હુકમનું અમલ કરે છે, ખેડૂતોમાં સાથ સહકાર આપે છે. ને એ હુકમનું પાલન કરીને જે થોડું ઘણું ડેમેજ કરવાનું હતું એ કરીને જતા રહે છે. એટલે હુકમ ત્યાં પૂર્ણ થઈ ગયો. પછી ફરીથી સાહેબ ભગવાનજીભાઈ કલગોઠિયા માંગરોળના ધારાસભ્ય છે, એ ફરિયાદ સંકલનમાં કલેક્ટર શ્રીને ફરિયાદ કરે છે કે આ પુલ તોડી નાખે. જ્યારે પુલ છે એ પોતાની માલિકીની જગ્યામાં છે, એક પણ ખેડૂતને નુકસાન નથી થતું. સાહેબ શ્રી, મારું નામ છે અલી અને હું જામવાડીનો રહેવાસી છું. અને આ જે મુદ્દો છે કે જે પુલ ખેડૂતોએ પોતાની માલિકીમાં બનાવવાનો છે અને બનાવ્યો છે પોતાના ખર્ચે, અને એની અંદર ગામના સરપંચ દ્વારા આજે 4 વર્ષથી રાજકીય કિનાખોરી રાખીને પર્સનલી રીતથી એ પડાવી નાખવાનો જેન કેન પ્રકારનો પ્રયાસ કર્યો છે એણે. અને આની અંદર તમામને, પછી હું એ કહીશ કે રાજકીય આગેવાનો હોય, તંત્ર હોય, કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, તમામને ગેરમાર્ગે દોર્યા છે, ભ્રમિત કર્યા છે અને છેતરપિંડી કરી છે. હું એટલે કહું છું કે ન તો એ જે કહે છે એ લાંગડી નદી છે, ન ત્યાં હજારો વીઘા જમીન છે. સાહેબ આખા ગામની જમીન 750 થી 800 વીઘા છે. એમાં 5 સીમો છે અમારી છે, કાદો છે, ખોપો છે, ઉમરાવાડી છે, પીપરવાડી છે અને ઉગમણી સીમ છે. આ ઉગમણી સીમ અમારા માપ દાદાની માલિકીની જમીનમાં અમારા ખર્ચે અમે 35 જણાઓએ ચાલવાનો રસ્તો છે એમાં પુલ બનાવ્યો છે. ગ્રાન્ટો દઈ બનાવી દેવો તો ત્યાં રહ્યો. છેલ્લા 40 વર્ષથી ગ્રાન્ટ રોકી અને પુલ નથી બનાવ્યો, ત્યારે અમારે ના છૂટકે રોજી રોટી રળવા માટે પુલ જાતે કરીને બનાવ્યો છે. અને એની અંદર માત્ર ને માત્ર રાજકીય કિનાખોરી રાખીને જ અને ભેદભાવ ભરી નીતિ રાખીને જ આ પડાવી પાડવાનો એક કારસો છે, ષડયંત્ર છે, જેમાં એણે તમામ રાજકીય આગેવાનોને, ઇવન હું તો એમ કહીશ કે ભગવાનજીભાઈને ગેરમાર્ગે દોરી અને ભગવાનજીભાઈથી જે વર્તન થયું છે એ પણ એ સરપંચની ગેરદોરવણી જ છે. બરાબર છે. અને બીજું કે આ વસ્તુથી હવે એવું છે કે આજે અમે આવેદન દેવા કલેક્ટરશ્રીમાં આવ્યા છે. અમારે યા તો તંત્રથી આશા છે, યા તો ન્યાય પ્રણાલિકાથી. મેં કાલે પ્રાંત સાહેબને અને ધારાસભ્યશ્રીને પણ કીધું છે કે તમે આ બધું મૂકો ને મને ન્યાય પ્રણાલી સુધી પહોંચવાનો રસ્તો કરી આપો, એટલે હું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવી આપીશ. આજે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આની ને આ સાચી સ્થિતિ છે અને અમે તથ્યો રજૂ કર્યા છે કલેક્ટરશ્રી પાસે. હવે આગળ શું કરવું શું નહીં એ આગળની ગતિવિધિઓથી અમને ખબર પડશે. અને આપના માધ્યમથી હું એક વખત ફરીથી એ કહેવા માંગીશ કે આમાં કોઈ નથી કહેતું એ હું કહીશ, અને અતિશયોક્તિ વાપર્યા વિના કહીશ કે ના તો અમને કોઈ સરકારથી તકલીફ છે, ના તંત્રથી તકલીફ છે, પણ એક રાજકીય અહમ સંતોષવા ખાતર નાના એવા સરપંચની વાત ઉપર આટલું બધું જો તંત્ર કરી છૂટતું હોય છે ગેરવ્યાજબી અને અસંવૈધાનિક પ્રકારથી, કારણ કે એ અનધિકૃત કહે છે પણ એ લોકોની માગણીઓ જ અનધિકૃત છે. અને બીજું હું એ કહીશ, હાથ જોડીને કહીશ કે કોમી વૈમનસ્ય અને વર્ગ વિગ્રહની પરાકાષ્ઠાએ છે આ બાબત. તંત્રએ આ મુદ્દો ધ્યાનમાં લેવો. અને એક બીજું કહીશ કે જ્યાં લોકલ લેવલે બોલાય છે એ શબ્દો દ્વારા, સાહેબ અમને એમ કહી દો કે તમે ખેડૂત છો જ નહીં, આ પુલ પાડી નાખો અને ભીખ માગી લેજો, અમે મંજૂર છે, અમને એમ ભીખ માગીને ચલાવી લેશું. તંત્ર ખાલી આ આજીજી ધ્યાનમાં લે. ખુદ ધારાસભ્યશ્રી, અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ અમને એ છે કે તમને ગેરમાર્ગે દોરે છે. તમે આટલા ગામ લોકોનું પ્રતિનિધિત્વ કરો છો, તમે જરાક જો તલમાં તેલ કેટલું છે. ધન્યવાદ. યુસફ દલ જામવાડી, જુનાગઢ જિલ્લો માળી હાટીના. કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર.
ભગવાનજીભાઈ કરગઠિયા. તો એ કહે છે કે ફૂલ પાડી નાખવું, બરાબર. સરપંચને બેય વાહે પડી ગયા મારી ફૂલ પાડવા હાટું. અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર. અને રસ્તો છે એ લોકોનો. અને ઘરને પૈસે ફૂલ બનાવ્યો છે, બરાબર. અમે ફૂલ ઓછામાં ઓછો 5-6 લાખનું ફૂલ બનાવ્યું. અને આ ભગવાનજીભાઈ કરગઠિયાને પાડી નાખવું એ વાજબી કહેવાય? એને બદલાવી દેવાનો ત્યાં રહ્યો. અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર. બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું હોય તૈયાર છીએ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવે અને કાલે મથાકૂટ કરી થઈ હતી, બરાબર. કે પાડી જ નાખો અમારે. અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી, બરાબર. તો સરપંચનું મકાન હોય, સરપંચને હદમાં પાડવા દે મને મકાન પાડવા દે. તો ભગવાનજીભાઈ એને હદમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈએ. તો કયો તો હું પાડી નાખું, હાલો. આજે તમે શું કરવા? અને મારે છે મારી હદમાં છે અને મારી માલિકીમાં છે. તો એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા, બરાબર. તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો જુનાગઢ, આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટરશ્રીમાં. માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલાં જાંબાડી મુકામે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે. જેના કોઈ અરજી કરતાએ તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ મામલેદારશ્રીએ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોલેશન કરવાનું હતું એ કર્યું, એટલે એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો. પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગઠિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને એમાં ફરિયાદ સંકલનમાં એવો કહે છે કે આ પુલ તોડી નાખો. જ્યારે પોતાની માલિકીમાં છે એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત આના વિરુદ્ધમાં નથી. 29 ખેડૂતોને જવાનો એ પુલ છે, પોતાની માલિકીનો પુલ છે, છતાં પણ ધારાસભ્યને આ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે, સર્વ લોકોના હોય છે. ક્યારે રાજા અને પ્રજા વચ્ચે ભેદ ના હોય. પરંતુ ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અને અપેક્ષા રાખું છું. માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલા જાંબાડી મુકામે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે. જેના કોઈ અરજી કરતાએ તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ મામલેદારશ્રીએ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોલેશન કરવાનું હતું એ કર્યું, એટલે એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો. પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગઠિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને એમાં ફરિયાદ સંકલનમાં એવો કહે છે કે આ પુલ તોડી નાખો. જ્યારે પોતાની માલિકીમાં છે એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત આના વિરુદ્ધમાં નથી. 29 ખેડૂતોને જવાનો એ પુલ છે, પોતાની માલિકીનો પુલ છે, છતાં પણ ધારાસભ્યને આ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે, સર્વ લોકોના હોય છે. ત્યારે રાજા અને પ્રજા વચ્ચે ભેદ ના હોય. પરંતુ ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અને અપેક્ષા રાખો. ગામ? મારું નામ કાસમ યુસફ દલ જાંબવાડી, જુનાગઢ જિલ્લો માળી આટીના. કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર.
ભગવાનજીભાઈ કરગટિયા. તો એ કહે છે કે ફૂલ પાડી નાખવું, બરાબર. સરપંચને બે વાહે પડી ગયા મારી ફૂલ પાડવા હતું. અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર. અને રસ્તો છે એ લોકોનો. અને ઘરને પૈસે ફૂલ બનાવ્યો છે, બરાબર. અમે ફૂલ ઓછામાં ઓછો 5 થી 6 લાખનું ફૂલ બનાવ્યું. અને આ ભગવાનજીભાઈ કરગટિયાને પાડી નાખવું એ વાજબી કહેવાય? એને બદલાવી દેવાનો ત્યાં રહ્યો. અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર. બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું તૈયાર થઈ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવી અને કાલે મથાકૂટ કરી જ થઈ, બરોબર. કે પાડી જ નાખો અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી, બરોબર. તો સરપંચનું મકાન હોય, સરપંચને હદમાં પાડવા દે મને મકાન પાડવા દે. તો ભગવાનજીભાઈ એને હદમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈ. તો કયો તો હું પાડી નાખો. આજે તમે શું કરવા? અને મારે છે મારી હદમાં. હવે ખેડૂતોએ જે માંગ કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.